તકો મુદ્દે ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ કેનેડાના ચેરમેન હેમંતભાઈ શાહે મોટો દાવો કર્યો। હેમંતભાઈ શાહ અનુસાર કેનેડામાં રોજગારીની અછત છે અને રૂપિયા કે મોટી લોન લઈ કેનેડા આવતા લોકોએ પહેલા તો કેનેડાની સ્થિતિ સમજવાની જરૂર છે। ટોરાન્ટોમાં જે તાંદુરી ફ્લેમ રેસ્ટોરન્ટ છે પોતાની બ્રાન્ચ ખુલી રહી છે અને એ બ્રાન્ચમાં 75 કે 100 માણસની જરૂર હશે। આમાં આપણા વિદ્યાર્થીઓને હવે આંખ ખોલવાની જરૂર છે। જે નવા વિદ્યાર્થીઓ કેનેડા આવવા માંગે છે ભણવા માટે ને જોબ કરવા માટે, કે આપ વિચારી શકો છો કે 75-100 જોબ અવેલેબલ છે, એના માટે 3000થી વધારે માણસોની લાઈન લાગી છે। એનો મતલબ શું છે? એનો મતલબ તમને વોર્નિંગ એક છે, એક સાવચેતી તમારે લેવાની છે કે જોબની અછત છે કેનેડામાં। કેનેડામાં સ્કેરસિટી છે જોબની। ભલે તમને બધા સોશિયલ મીડિયામાં કે જે રીતે તમને આશ્વાસન મળતા હોય કે આ ટેમ્પરરી આ વિઝા એ લોકોએ વર્ક પરમિટ બંધ કરી દીધી છે એટલે તમારા માટે જોબ ઓપન થશે। ના ના ના, એ ખોટા આશ્વાસન પર ના રહો। સત્ય હકીકત એ છે કેનેડામાં હમણાં જોબની અછત છે। કેનેડાની રાજકીય પરિસ્થિતિ બી બરાબર નથી। કેનેડામાં જોબની અછત છે અને એટલા જ માટે આપ જે નવા વિદ્યાર્થીઓ આવવા માંગતા હોય એ લોકોએ પોતાનું પાકું રિસર્ચ કરવું। અને ખાસ અગત્યનું, ગવર્મેન્ટ ઓફ કેનેડાની IRCC ઇમિગ્રેશનની સાઇટ પર લેબર માર્કેટ અસેસમેન્ટ રિપોર્ટ અવેલેબલ છે કે એ લોકોને કયા સ્કિલમાં કયા ટ્રેડમાં એ લોકોને વિદ્યાર્થીઓ અને માણસો જોઈએ છે। તો એ વિદ્યાર્થીઓ એ માર્કેટ અસેસમેન્ટ રિપોર્ટને સ્ટડી કરે અને એ રીતે કોર્સ લે। અને જો એ રીતે કોર્સ લેશે તો એ એમને જ્યારે ક્વોલિફાઈડ થશે ત્યારે એમને જોબ મળવામાં ઇઝી થશે। પણ બાકી હમણાં કેનેડામાં જોબની અછત છે। ખોટા આશ્વાસન પર ના રહેતા, છે છે છે।